गुजरात के वडोदरा शहर के वार्ड नंबर 18 में सुसेन चार रास्ता से वड़सर तक के क्षेत्र में अतिक्रमण हटाने की कार्यवाही आज फिर एक बार की गई, लेकिन ये चर्चा का विषय बनी। नगर निगम की दबाण शाखा ने लारी गल्ला वालों को उनके खिलाफ जो कार्यवाही की जा रही है उसके ऊपर स्थानिक निवासियों की ओर से सवाल उठाए जा रहे हैं। वार्ड नंबर 18 के अंतर्गत आने वाले सुसेन चार रास्ता से वड़सर तक के मार्ग पर वडोदरा महानगर पालिका की दबाण शाखा की टीम ने आज अतिक्रमण हटाने की कार्यवाही की। लारी, ठेला और छोटे विक्रेताओं को वहां से हटाया गया। ये कार्यवाही पहले भी की जाती रही है, लेकिन हर बार कुछ दिनों के भीतर ही वहीं लारी गल्ला फिर से नजर आते हैं। स्थानीय लोगों का कहना है कि ये कार्यवाही केवल छोटे विक्रेताओं पर ही केंद्रित होती है, जबकि बड़े दुकानदारों की ओर से किए गए अतिक्रमण पर आंखें मूंद ली जाती है। क्षेत्रवासियों ने आरोप लगाया कि नगर निगम के दक्षिण जोन के अधिकारियों की मिलीभगत के चलते सिर्फ नाम मात्र ही कार्यवाही यहाँ पर की जाती है। आज लारी धारकों ने इस कथित पक्षपाती रवैये और भेदभावपूर्ण कार्यवाही के खिलाफ आक्रोश व्यक्त किया। वहीं तंत्र की निष्पक्षता पर भी सवाल उठाए। आज रोज सुसेनथी वड़सर सुधी हंगामी लारीओ जे फूटपाथ पर है जाहिर रोड पर ए हटावવાની કામગીરી કરવામાં આવી। સુસેનથી વડસર બ્રિજના છેડા સુધી ટોટલ લારીઓ રસ્તામાં હંગામી દબાણો જેટલા ફૂટપાથ ઉપર છે બધા દબાણો હટાવવાની કામગીરી। હા, વોર્ડ 18માં જે જાહેર રોડ ઉપર છે એ બધા દબાણો રૂટ વાઇઝ વારાફરતી હટશે। આજે સુસેનથી વડસર સુધીની કામગીરી છે, એટલી કામગીરી છે। આશરે તો ખ્યાલ નહીં, પણ સુસેનની આ ટોટલ લારી 30-35 જેવી છે અને આગળથી છૂટક લારી એમ કરીને 45-60 જેવી લારી થાય। સુસેન સર્કલ પાસે વોર્ડ નંબર 18 સુસેન સર્કલ પાસે કમ સે કમ 25 થી 30 લારીઓના દબાણ છે। અવારનવાર કહેવામાં આવેલું છતાં પણ હટાયું નથી। હવે કમિશનર સાહેબના આદેશ અનુસાર અત્યારે જાતે સ્થળ પર હાજર રહી અને દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। આવતી તો બરાબર છે, પણ જ્યારે તમે રાત્રે કે ગમે ત્યારે આવીને જુઓ તો એ લોકો ખુરશી ટેબલ કરીને રોડ ઉપરના દબાણો વધારે પડતું કરી દે છે। એમને અવારનવાર સૂચના આપેલી છતાં પણ એ લોકો બહાર જે ટેબલ ખુરશીના દબાણો છે એ અવારનવાર કરતા જ હોય છે, જે પબ્લિકના અવર જવર માટેની નડતરૂપ વધારે થાય છે। એટલે અમે ઉપરથી આદેશ એવો છે કે ભાઈ એ દબાણો એથી બધા દૂર જ કરો। હા, એ પણ થશે દબાણ, ત્યાંના બી છે, વોર્ડ 17ને બી જાણ કરેલી છે અને જે રીતે ત્યાંનો આદેશ આવશે તો ત્યાંનું બી કરવામાં આવશે। આ એક સમજી લો એક કોર્પોરેશન તરફથી લોકોને હેરાનગતિ છે। દરેક લારીવાળા, દરેક ગલ્લાવાળા, દરેક પથારીવાળા તંત્ર ત્યાંની પાવતીઓ બનાવે છે, કાયદેસરની પાવતીઓ બનાવે છે। કોર્પોરેશન નિયમ પ્રમાણે જ લારીઓ લગાવે છે, કોઈ રોડ પર લારીઓ લગાવતા નથી, ટેબલ લગાવતા નથી, ખુરશીઓ લગાવતા નથી। જે પણ ગ્રાહક આવે છે દરેક ગાડીઓને આ લોકો પાર્કિંગ વ્યવસ્થિત કરાવે છે, તે છતાં રૂપિયા આપ્યા પછી પણ આવી હેરાનગતિ છે। ગમે તે હટાવી લો, આ લોકો રાતનું માલ બનાવેલું હોય, સવારે વહેલા ઉઠીને શાકભાજી લાવે છે, માલ બનાવે છે, એ બગાડ થશે, નુકસાન છે, કોણ આપશે? એ બીજું કે જ્યારે ભાજપ સરકારે એ લોકોએ એનાઉન્સમેન્ટ કરેલું કે 10,000, 15,000, 20,000, 50,000 દરેક લારી ધારકોને અમે લોન આપીશું। આ લોનનો હપ્તો કેવી રીતે ભરશે? આ લોકો લારી હટાવશે, એ તો લારી હટાવશે પછી આ લોકો માફ કરશે લોન? એ આપણા માધ્યમથી કહેવા માંગુ છું, આ બધું શું છે? બધું એક બાજુ પૈસા લોકો, એક બાજુ લારીઓ હટાવો છો, ગરીબોને હેરાન કરો છો। તમે લોકો ગરીબોની પાછળ કેમ પડી ગયા છે? આમાં છે ને આ એક ટોટલ રાજકારણ છે આ લોકોનું। જ્યાં મોટા મોટા રાજકારણીઓ છે એમની લારી ગલ્લા છે, કેબિનો છે, રોડની વચ્ચે લગાવેલી છે, ત્યાં નથી દેખાતું। આ લોકો કાયદેસરના 3,000 રૂપિયા ભરે છે, કાયદેસરનું સરકારના નિયમ ધારા ધોરણ મુજબ જ કામ કરે છે આ લોકો, તો આ લોકો હેરાન કરવામાં આવે છે। આ તો ફક્ત આ લોકોને દેખાવાનું છે કે આજે આટલી લારીઓ હટાવી, ગલ્લા हटाया, बस। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।